અર્પિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર અને સર્જરીની સેવાકીય પહેલ। ઉપલેટામાં 21 થી 25 ઓગસ્ટ 5 દિવસ શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ અમદાવાદ અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા દ્વારા કૃત્રિમ પગ કેલિપર્સ નિઃશુલ્ક તપાસ વિતરણ કરવામાં આવ્યું। ઉપલેટા તારીખ 25 અહીંના માર્કેટિંગ યાર્ડ કુલકી રોડ ખાતે યોજાયેલા કેમ્પમાં 5 દિવસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના અંદાજિત 175 દર્દીઓને 20 લાખના ખર્ચે કૃત્રિમ પગ કેલિપર સ્ટીક ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવ્યા। આ કેમ્પમાં HDFC એસ્ટેટ મેનેજમેન્ટ કંપની દ્વારા CSR ફોનનો સહયોગ મોડલ તેમજ માનવ સેવા ટ્રસ્ટ અમેરિકા દ્વારા સ્વર્ગસ્થ રમેશભાઈ ગોરધનભાઈ નાર પરિવાર તરફથી દર્દીઓને રહેવા જમવા તેમજ સ્થાનિક તમામ ખર્ચ આપવામાં આવેલ। માનવ સેવા એ જ સાચી સેવા અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં રાહત પહોંચાડવાના હેતુ સાથે ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। આ સેવાકીય અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા પરિવારોના દર્દીઓને સારવારનો લાભ મળી રહે તે માટે નિઃશુલ્ક સારવાર તેમજ જરૂરી સર્જરીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પ્રાપ્ત વિગતો મુજબ સારવાર માટે આવતા દર્દીઓની જરૂરી તપાસ કરાવી તબીબી માર્ગદર્શન આપવામાં આવે છે। જે દર્દીઓને ઓપરેશન કે સર્જરીની જરૂરિયાત હોય તેમને યોગ્ય તબીબી સલાહ બાદ નિઃશુલ્ક સર્જરીનો લાભ આપવામાં આવે છે। આ સમગ્ર સેવાકીય કામગીરીમાં તબીબો તથા સંકળાયેલા સેવાભાવી કાર્યકરો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે। આ સેવા કાર્યના કારણે આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળી રહે છે। સામાન્ય રીતે સારવાર અને સર્જરી પાછળ થતો મોટો ખર્ચો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે મુશ્કેલીરૂપ બનતો હોય છે, ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડી તેમને આરોગ્યલક્ષી મદદ કરવામાં આવી રહી છે। ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સારવારનો લાભ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। આ સેવાકીય કામગીરીમાં દાતાશ્રીઓ, તબીબીઓ, સેવાભાવી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓના સહયોગ મળી રહ્યો છે। દર્દીઓ સુધી જરૂરી સારવાર પહોંચે અને કોઈ વ્યક્તિ માત્ર આર્થિક મુશ્કેલીના કારણે સારવારથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ સેવા પ્રવૃત્તિ આગળ ધપાવવામાં આવી રહી છે। આ પ્રસંગે માનવ સેવા ટ્રસ્ટના સંજયભાઈ માકડિયા તથા લાલજીભાઈ રાઠોડ દ્વારા જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ દર્દીની સારવાર કરાવી તેના જીવનમાં સ્વાસ્થ્ય અને ખુશી પરત લાવવી એ જ સૌથી મોટી માનવ સેવા છે। સમાજના દાતાશ્રીઓ અને સેવાભાવી લોકો પણ આવી પ્રવૃત્તિઓમાં સહયોગ આપે તો વધુને વધુ જરૂરિયાત લોકોને સારવારનો લાભ મળી શકે। ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા પણ માનવ સેવા ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિને આવકારવામાં આવી રહી છે। નિઃશુલ્ક સારવાર અને સર્જરીની આ સેવા જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે। આ કાર્યક્રમમાં અલ્પા પ્રોટીન્સવાળા દિનેશભાઈ કાલાવડિયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, રમેશભાઈ પાનેરા, દેવરાજભાઈ ગઢવી, અશોકભાઈ શેઠ, સ્મિતાબેન મુરાણી, મંજુલાબેન માકડિયા, દીપકભાઈ સુવા, હર્ષુભાઈ સોજિત્રા, ચેતનભાઈ કાલરિયા, શાંતિલાલ ગજેરા, હિરેનભાઈ પારેખ સહિતના દાતાશ્રીઓ હાજર રહ્યા હતા। માનવ સેવા ટ્રસ્ટના કાર્યકરોએ 5 દિવસ સંપૂર્ણ હાજર રહ્યા આ કંપનીને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર નીલમ ભોડુ રાઠોડ, YNN ન્યૂઝ, ઉપલેટા। સાહેબ આપનું નામ? પ્રણવ શાહ, સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ શાખા। શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અત્યારે અમારું 51મું વર્ષ છે। પૂરા દેશમાં અમારી 36 શાખાઓ, 7 વિદેશમાં શાખાઓ છે અને ગુજરાત શાખા સતત 2008થી ગુજરાતના દિવ્યાંગોને ઘર બેઠા સેવાઓ મળી શકે એ ઉદ્દેશથી માનનીય શ્રી ગૌતમભાઈ જૈન સાહેબ, શ્રી લલિતભાઈ જૈન સાહેબ અને પૂરા અમારા ટ્રસ્ટીગણ એ સતત કાર્યરત છે। જે અંતર્ગત હાલ અમે ઉપલેટા ખાતે 175થી વધારે દિવ્યાંગજનોને કૃત્રિમ પગ, કેલિપર અને જરૂરી સાધનો આપવાના છે। સ્થાનિક સંસ્થા માનવ સેવા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ એ સ્થાનિક લેવલે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે। લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ અને ઘણા અગ્રણી જૈન શ્રેષ્ઠી દાતાઓનો સહયોગ મળ્યો છે એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વધારેમાં વધારે દિવ્યાંગજનો આ ક્ષેત્રના જે દૂર દરાજના ગામડાઓના છે એના માટે માનવ સેવા ટ્રસ્ટે આવવા જવાની, રહેવાની, જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે
અને લાભાર્થીઓને જે કૃત્રિમ પગ બનશે એમાં ક્યાંય પણ આગળ જતાં ભવિષ્યમાં તકલીફ હોય તો અમારું જે પરમનન્ટ સેન્ટર છે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ એમાં એ કાર્ડ લઈને આવી શકે છે. ત્યાં એમને એ જ દિવસે તમામ સુવિધાઓ ભોજન સાથેની મળશે અને આવા સાથેની તમામ વ્યવસ્થાઓ શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ કરશે. તમામ દાતા શ્રેષ્ઠી અને આ કાર્યક્રમ માટે અમને CSR ફંડ શ્રી HDFC દ્વારા આપવામાં આવ્યું છે તેમનો પણ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon. Never miss an update.